નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે પંચાંગથી શરૂઆત કરીશું। આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને જાણકારી આપો। જી, વાત કરું આવતીકાલના પંચાંગની તો આવતીકાલે તારીખ છે 25 સપ્ટેમ્બર 2024, 25/9/2024 ને વાર છે બુધવાર। આવતીકાલે જે તિથિ છે તે છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ આઠમ। ભાદરવા વદ આઠમની તિથિ છે આવતીકાલે। રાશિ મિથુન છે કે જે જાતકોના નામ ક, છ કે ગથી શરૂ થતા હોય। ચંદ્ર મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આવતીકાલે। નક્ષત્ર છે આદ્રા, રાજ્ય રાત્રે 10:24 સુધી રહેશે। યોગ છે વરિયાન, જે સવારે 12:08 સુધી રહેશે। કરણ છે કૌલવ, જે બપોરે 12:08 સુધી રહેશે। ત્યારબાદ આવતીકાલે કોઈ પણ જાતનો વિછુડો કે પંચક છે નહીં। આવતીકાલે કોઈ વિછુડો કે પંચક છે નહીં। અને જો વાત કરીએ ત્યારબાદ આપણે સૂર્યોદયની, તો આવતીકાલે સૂર્ય મહારાજ જે ઉગશે, સૂર્યોદય થશે તે સવારે 6:29 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:32 થશે। આવતીકાલે ચંદ્ર મહારાજ જે ઉગશે, ચંદ્રોદય થશે તે 12:37 થશે અને ચંદ્રાસ્ત 1:56 થશે। આવતીકાલે વિછુડો કે પંચક નથી। અભિજીત મુહૂર્ત જે છે આવતીકાલનું, કે જે શુભ કાર્યો શરૂ કરવા માટે સારું માનવામાં આવે છે। અભિજીત મુહૂર્ત આવતીકાલે 12:07 શરૂ થઈને બપોરે 12:55 સુધી રહેશે। અને રાહુકાળ જે છે આવતીકાલે, રાહુકાળ જે છે તે 7:59 ચાલુ થઈને 9:30 સુધી રહેશે આવતીકાલે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। જી, આવતીકાલે બપોરે 12:08 સુધીમાં આઠમની સમાપ્તિ થઈ જશે અને નોમ શરૂ થશે। તો આવતીકાલે નોમનું શ્રાદ્ધ છે। જે તે જાતકોને નોમનું શ્રાદ્ધ કરવાનું હોય તે લોકો જે કાગવાસ છે કે ગાયના માટેનું જે છે કે શ્વાનના માટે તે કાઢીને કાગવાસ કે ગાયવાસ નાખી શકે તેમ છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। જી, વાત કરીએ દિવસના સારા ચોઘડિયાની કે શુભ ચોઘડિયાઓની આવતીકાલે, કે જેમાં તમારે કોઈ પણ સારા કાર્યો કે પૂજાની શરૂઆત કરવાની હોય તો તે તમે આ સારા ચોઘડિયાઓમાં કરી શકો તેમ છો। આવતીકાલે દિવસના જે સારા ચોઘડિયા તે છે લાભ પહેલું, જે 6:29 શરૂ થઈને 7:59 સુધી રહેશે। બીજું જે આવતીકાલે દિવસનું જે સારું ચોઘડિયું તે છે અમૃત, જે 7:59 શરૂ થઈને 9:30 સુધી રહેશે। ત્રીજું જે સારું ચોઘડિયું તે છે શુભ, જે 11:01 શરૂ થઈને 12:30 સુધી રહેશે। અને આવતીકાલના દિવસનું આખરી સારું ચોઘડિયું કે જેમાં તમારે સારા કાર્યો કરવા હોય દિવસના, તે છે લાભ, જે સાંજે 5:02 શરૂ થઈને 6:32 સુધી રહેશે। જે કામ તમે રાત્રિમાં તમારે જે પણ સારા કાર્યો કરવાના હોય કે રાત્રિના જે સારા ચોઘડિયાઓ છે આવતીકાલના તે છે, પહેલું છે શુભ ચોઘડિયું આવતીકાલે રાત્રિનું સારું ચોઘડિયું, જે 8:02 શરૂ થઈને 9:31 સુધી રહેશે રાત્રે। અને બીજું અને આખરી જે આવતીકાલના રાત્રિનું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 9:31 શરૂ થઈને 11:01 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે આપણે જે અંકોની વાત કરી રહ્યા છીએ તેમાં જ આગળ વધીશું અને હવે છઠ્ઠા અંક વિશે તમે દર્શક મિત્રોને જાણકારી આપશો। જી, જે રીતે આપણે પાછલા 2 દિવસમાં જે 1 થી 5 સુધીના અંકોની વાત કરી છે, કે ફરીથી એકવાર જણાવી દઉં દર્શક મિત્રોને કે અંકોનું શું મહત્વ છે, કે અંક શું છે, કે તમારા જે તમારા સાથે સંકળાયેલા જે નંબર છે, કે જેમ કે તમારો જન્મદિવસ છે, કે તમારો મોબાઈલ નંબર છે, કે તમારો અકાઉન્ટ નંબર છે, કે કંઈ પણ છે તેનો સરવાળો, તમારા જે તે જન્મદિવસની જે તે તારીખ હોય તેનો સરવાળો, જે તે અંક આવતો હોય તેનું તમારા ઉપર શું મહત્વ છે, તો તે રીતે જે તે દર્શક મિત્રોનો જન્મ તારીખનો સરવાળો 6 થતો હોય તેની આજે હું વાત કરીશ। તો 6 અંક ધરાવતા જાતકો જે છે તે નિરાત જીવના હોય છે, કે શાંતિ કરીશું બધું કામ ને એવું। એ લોકો ખૂબ જ આસાન અને સરળ જીવન પસંદ કરતા હોય છે, કે તેમને ખૂબ જ
દોડાદોડ કે હાડમારી તે લોકોને પસંદ નથી હોતી. જે 6 અંક ધરાવતા જાતકો જે છે તે લોકો દૈનિકને શાંત જીવનથી રાજી હોય છે, કે તે લોકોને રોજનું જે એમનું જીવન છે તે એકદમ શાંતિથી પસાર થાય, તેમનો જે દિવસ એકદમ શાંતિથી પસાર થાય, બસ તેમને તેના સિવાય બહુ મોટો કોઈ મોહ હોતો નથી. તે લોકો સમૃદ્ધિના અને સગવડના શોખીન હોય છે, કે તે લોકો જે છે તે લોકોને થોડી ઘણી સમૃદ્ધિ જોઈએ, કે સગવડ જોઈએ, કે જ્યાં ત્યાં જાય ત્યાં થોડી તેમને સગવડતા સારી રીતેની હોવી જોઈએ. જે અંક 6 ધરાવતા લોકો છે તે લોકો પોતાના વ્યક્તિત્વમાં ચુંબક ધરાવે છે, કે કોઈ પણ માણસને પોતાની તરફ ઝડપથી આકર્ષી શકે તેવા હોય છે. જે દર્શક મિત્રોનો 6 અંક આવતો હોય તે ખૂબ જ પ્રકૃતિ પ્રેમી હોય છે, કે તે લોકોને પર્યાવરણના પ્રત્યે કે પ્રકૃતિના પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. તે લોકોને તેવા સ્થળોએ જવું કે તેવા સ્થળોએ ફરવું ખૂબ જ ગમતું હોય છે. તે લોકો વારસા દ્વારા સંપત્તિ મેળવનારા હોય છે. તે લોકોને વારસામાં કે પોતાના પિતાના તરફથી કે પોતાના દાદા તરફ કે કોઈ પણ વારસામાં તે લોકોને સંપત્તિ મળતી આવતી હોય છે, કે મળતી હોય છે. તે લોકો બિનજરૂરી ચિંતા કરતા હોય છે અમુક વાર, કે જે તે વસ્તુ થઈ ગયેલી હોય કે જેની ચિંતા કરવા જેવી નથી તેવી વસ્તુની પણ બિનજરૂરી રીતે ચિંતા કરતા રહે છે. તે એકલા કામ ન કરી શકે તેવા હોય છે, કે તેમને એકલા કોઈ પણ તેમને કાર્ય આપો, કે તેમનું ઓફિસ હોય કે ઘરનું કોઈ કામ હોય, તે લોકોને એકલા કોઈ કાર્ય કરવું ગમતું નથી હોતું, અને તે લોકો કોઈના ને કોઈનો સાથ માંગતા હોય છે હંમેશા. તે ધનથી સગવડો અને ધર્મ પાળનારા હોય છે, કે તે લોકો જે છે તે ધર્મમાં પણ ખૂબ જ ધનનું દાન કરે છે, કે પોતાની સુખ સગવડોના પાછળ પણ ખૂબ જ ધનનો ઉપયોગ કરે છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી તમે આપી છે 6 અંકવાળા જે જાતકો હોય છે એના માટે. હવે આપણે આગળ વધીશું, રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું, અને તેની અંદર પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરું હું મેષ રાશિના જાતકોના આવતીકાલના દિવસ. તો મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈથી શરૂ થાય છે, આવતીકાલે તમને કોઈ પણ વાત કહે કે કોઈ પણ તમને કોઈ સજેશન આપે તો તેમની વાત તમારે કે સજેશન તરત સ્વીકારી લેવું, તે તમારા ફાયદાકારક બની શકે તેમ છે. આપને બહારથી નવી કોઈ વાતો મળી શકે તેમ છે. જમીન અને મકાનથી, કે જે લોકો જમીન કે મકાનના ધંધામાં છે, કે જે લોકો વિચારી રહ્યા છે કે જમીન મકાનને વેચવાનું કે તેવું કોઈ, તો તેમને તેનાથી ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. કોર્ટ કચેરીથી તમારે દૂર રહેવું પડે તેની થોડી ઘણી તકેદારી રાખવી, અને જ્યાં ત્યાં તમારે થોડું ઘણું તમારે છોડી દેવું પડે કે જતું કરવું પડે તે કરી દેવું, કે જેથી તમારે કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા પડે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. ત્યારબાદ મેષ રાશિના બાદ વાત કરું વૃષભ રાશિના જાતકોની, કે જે જાતકોના નામ બ, વ કે ઉથી શરૂ થાય છે. તો આવતીકાલે વૃષભ રાશિના જાતકોને વિચારોમાં તમારે થોડો પરિવર્તન કે બદલાવ આવી શકે તેમ છે. તમારા પરિવારના સાથે કોઈ પણ અંગત વાતચીત થઈ શકે તેમ છે. વૃષભ રાશિના જાતકોના આવતીકાલે તત્વજ્ઞાનમાં ખૂબ જ વધારો થઈ શકે તેમ છે, કે તમને તત્વજ્ઞાનના માટેનું ક્યાંયથી પણ નવી જાણકારી મળી શકે તેમ છે. આવતીકાલે ધનની હાનિ ન થાય તેનું વૃષભ રાશિના જાતકોએ ખૂબ જ ધ્યાન રાખવું, કે તમારું કોઈ જગ્યાએ ધન ખોટી રીતે વપરાઈ ન જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 3. ત્યારબાદ વૃષભ રાશિના બાદ વાત કરું છું હું મિથુન રાશિના જાતકોની. તો મિથુન રાશિના જાતકો કે જે જાતકોના નામ ક, છ કે ઘથી શરૂ થાય છે, આપને આવતીકાલે ધન થોડું સમજી વિચારીને વાપરવું, કે ખોટો ખર્ચો તમારાથી ન થઈ જાય. તમારે આવતીકાલે દિવસે યોગ કે ધ્યાન કરવાથી તમારો દિવસ એકદમ શાંતિ અને સુખાકારી રીતે જશે. આવતીકાલે તમને કોઈને પણ હળવું મળવું થોડું ઓછું ગમી શકે તેમ છે, અને એકાંત વધારે તમને ગમી શકે તેમ છે. તમને એકાંતમાં રહેવાનું વધારે તમને ગમશે. આવતીકાલે મિથુન રાશિના જાતકો કે જે તે લગ્ન જીવનમાં છે તે લોકોએ આવતીકાલે પોતાના લગ્ન જીવનમાં થોડું ઘણું સંભાળવાનું. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરું કર્ક રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ડ કે હથી શરૂ થાય છે. તો આવતીકાલે તમારે કિંમતી સામાન તમારો જે પણ હોય, કે જે તે ઘરેણાં હોય કે કોઈ પણ દસ્તાવેજ હોય કે કોઈ પણ કાગળિયા હોય, તેનું ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે તમારે કોઈના પણ સાથે ખોટી કોઈ પણ દલીલો કરવી નહીં, કે કોઈના પણ સાથે તકરાર થાય તો તમારે ત્યાં જતું કરી દેવું, કે દલીલમાં ન ઉતરવું.
આવતીકાલે ખાલી સમયમાં તમે રમત જે લોકો રમતા હોય છે કે જે લોકોને રમત રમવાનું ગમતું હોય છે તમે રમત રમી શકો તેમ છો આવતીકાલે કર્ક રાશિના જાતકો ખોટો ખર્ચો ન થાય તમારે કે તમારા પૈસા કોઈ જગ્યાએ વેડફાઈ ન જાય તેનું ખૂબ જ તકેદારી રાખવી. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 5. ત્યારબાદ કર્ક રાશિના બાદ જો હું વાત કરું સિંહ રાશિના જાતકો કે જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થાય છે આવતીકાલે તમારા માતા તરફથી તમને ધન લાભ થઈ શકે તેમ છે કે તમારા જે પણ માતા હોય તે તમને ધન આપી શકે છે કે તેમના તરફથી કોઈ છૂપું ધન હોય તો તમને મળી શકે તેમ છે. આપનો આવતીકાલનો દિવસ ખૂબ જ યાદગાર બની શકે તેમ છે. તો તમારા મનને સિંહ રાશિના જાતકોએ મનને થોડું નિયંત્રણમાં રાખવું, મનના ઉપર થોડો કાબુ રાખવો. આવતીકાલે તમને થોડો ઘણો સાંધાનો દુખાવો રહી શકે તેમ છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 8. સિંહ રાશિના બાદ વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકોની કે જે જાતકોના નામ પ ઠ કે અણથી શરૂ થાય છે. તો આવતીકાલે કન્યા રાશિના જાતકોને નવા સંબંધો બંધાઈ શકે તેમ છે. આવતીકાલે તમારી વસ્તુઓ જે છે કન્યા રાશિના જાતકોએ થોડી ઘણી સંભાળીને મૂકવી કે યાદ રાખવું તમે તે વસ્તુ ક્યાં મૂકી રહ્યા છો કે તમને તેને શોધવામાં કોઈ તકલીફ ન પડે. કન્યા રાશિના જાતકોને આવતીકાલે તમારા કામના જે સ્થળ છે કે તમે જે તે તમારી ઓફિસે ત્યાં તમારા વખાણ થઈ શકે તેમ છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમે દાન પુણ્ય થઈ શકે તેમ છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 28/2/84. જી. બપોરે 1:30 વાગે. જી. હા. સુરત. શું પૂછવાનું છે આપને? આ નોકરી વિશે કે ભાઈ નોકરીની બહુ રાહ જોઈએ છે પણ હજી કંઈ આવતું નથી, મેળ પડતો, તો ક્યારે આવશે? જી. જી. તમે જે નોકરીની રાહ જોઈ રહ્યા છો તેમાં તમારા જે અહીંયા તમારી જે રીતે કુંડળી જે બની રહી છે તે પ્રમાણે તમારે પરિવર્તન ખૂબ જ થાય તેવું લાગી રહ્યું છે. તો તેના માટે તમારે રાહુ યંત્ર તમારા સાથે રાખશો કે તમારે ખૂબ જ પરિવર્તન ન થાય કે ધનની કે કોઈ સમસ્યા ન થાય કે તમને નોકરી ઝડપથી મળી રહે. રાહુ યંત્રને તમારા સાથે રાખવાથી તમને ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો ભાઈ. 26/10/1999. જી. 26/10/1999. હા, સ્થળ અને સમય કહેશો. 26/10/1999. જન્મ સ્થળ અને જન્મ સમય કહેશો. 26/9/1999. અન્ય કોલર લઈશું મહારાજ. જી. હેલો. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 23/12/93. જી. જન્મ સમય સવારે 11 વાગે ઓકે. જી. અને સ્થળ છે ચેતરસુંબા. જી. શું અને પૂછવાનું છે? નોકરી બદલાવી છે તો ક્યારે બદલાશે? જી. તમારે જે નોકરી બદલવી છે તેને બદલવા માટે તમારે જે છે ચંદ્ર મહારાજની વીંટી ધારણ કરવી પડશે કે તમને આગળ નોકરી ઝડપથી તમે બદલી શકો કે તમને સારી આગળ પ્રગતિ મળે કે નોકરી મળે કે તમારા જે મનમાં જે ઈચ્છા છે તેવી નોકરી મળે તેના માટે ચંદ્ર મહારાજની વીંટી ધારણ કરવાથી તમને ખૂબ જ ફાયદો જણાશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હેલો. જી જણાવશો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 17/5/1986. જી. સમય અને 17/5/1986. હા. સવારે 10:30 વાગે. સમય અને સ્થળ કહેશો. દાહોદ. જી. શું પૂછવાનું છે આપને? બીજા લગ્નનો યોગ ક્યારે છે? જી. અહીંયા હું તમારી જે રીતેની કુંડળી બની રહી છે હું જોઈ રહ્યો છું. બીજા લગ્નના યોગ તમારા જલ્દીથી નજીકના ભવિષ્યમાં નથી બની રહ્યા, પરંતુ 1.5-2 વર્ષ પછી કે 2026માં આપના લગ્ન જે તમારા બીજા કરવા હોય તો તે તમે કરી શકો તેમ છો. પરંતુ તેના પહેલાં તમારે
મંગળ મહારાજને રીઝવશો તો તમને આગળ તમને પાત્ર મળશે કે તમારા જે સાથી છે તે તમને સારા મળી શકે તેમ છે. તેના માટે મંગળવારના દિવસે લાલ કપડાનું દાન કરશો કે લાલ કલરના કોઈ પણ ફળ હોય કે જેમ કે સફરજન છે કે દાડમ છે તે નિર્ધન વ્યક્તિને દાન કરવાથી તમને ખૂબ જ ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા હા, આપનો અવાજ આવી રહ્યો છે. હા, ભાઈ વાત કરવી છે મારા બાબા માટે. હા, તો એમની જન્મ તારીખ, સ્થળ ને સમય કહેશો બેન? હા, એને જન્મ 19/9/99. સમય સવારે 7:30 વાગે. જી. અને સ્થળ ભાવનગર છે. અને લગ્ન યોગ ક્યારે છે ને કઈ વાત આગળ હાલતી નથી એટલે પૂછવા માટે. જી. જી. કઈ રાશિ લેવાનું છે? તેમને લગ્નની વાત આગળ ન વધવા માટેનું મુખ્ય કારણ જે છે તે મંગળ અને રાહુ સાથે બેઠેલા છે અને તે પણ 8મા સ્થાન પર બેઠેલા છે. તેના કારણે તેમને લગ્નની વાત આગળ વધી રહી નથી. પરંતુ ચિંતા કરવા જેવું નથી. જો તમે મંગળ મહારાજને રીઝવશો કે મંગળની જે વીંટી આવે છે તે ધારણ કરાવશો તો તેમને ખૂબ જ ફાયદો જણાવશે. અને સાથે સાથે રાહુ યંત્ર જો તે પોતાની સાથે રાખશે તો તેમના લગ્નની વાત જરૂરથી ખૂબ જ ઝડપથી આગળ વધશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા. મારા બાબા વિશે પૂછવાનું છે. જી બેન. જન્મ તારીખ છે 20/9/2002. સમય અને હેલો. સ્થળ કહેશો? તમે સવારે 8:30 વાગે. થોડું જામનગર. શું પૂછવાનું છે બેન? નોકરીનો યોગ કેવા છે? જી બેન, તમે તમારા બાબાને જો શનિ મહારાજની જો પૂજા અર્ચના કરાવશો કે શનિવારના દિવસે શનિ મહારાજને જો સરસિયાનું તેલ તેમાં થોડા કાળા અડદ નાખીને જો અર્પણ કરાવશો તો તેમની સમસ્યાનું જરૂરથી નિવારણ આવશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, મારા બેબી માટે પૂછવું છે. હા. હા, જન્મ તારીખ છે 26/10/86. જી. જન્મ સ્થળ પ્રાંતિજ અને સમય છે સાંજે 6 વાગ્યાનો. જી. શું પૂછવાનું છે? અને આર્થિક અને શારીરિક સુખાકારી કેવી રહેશે? જી. જી. તેમની હું અહીંયા જે રીતેની કુંડળી બની રહી છે તે પ્રમાણે તેમની શારીરિક સુખાકારી થોડી ઘણું તેમને કોઈ પણ બીમારીમાં રહેશે કે તેમની તબિયત થોડી ઘણી ઉપર નીચે રહેશે. તેના માટે તેમને સૂર્ય મહારાજને જળ અર્પણ કરવાનું રહેશે કે સવારે તૈયાર થઈને સૂર્ય મહારાજને એક તાંબાના લોટામાં જળ લઈને તેમાં થોડું કંકુ અને થોડા ચોખા નાખીને સૂર્ય મહારાજને અર્પણ કરશે તો તેમની શારીરિક સુખાકારી જરૂરથી સારી રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરું ત્યારબાદ તુલા રાશિના જાતકોની. આવતીકાલે તુલા રાશિના જાતકો કે જેમના નામ ર અને તથી શરૂ થાય છે, તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે તેમ છે. તમારો આત્મવિશ્વાસ આવતીકાલે વધી શકે તેમ છે. નોકરીની જે તે લોકો નોકરી શોધી રહ્યા છે તેમની નોકરીની તક માટે ખૂબ જ ઉત્તમ દિવસ છે, ખૂબ જ સારો દિવસ છે. તમને થોડી ઘણી ચડતી પડતીનો અનુભવ થઈ શકે તેમ છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે જીવનસાથી છે તેમના સાથે થોડો ઘણો મતભેદ થઈ શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરું હું વૃશ્ચિક રાશિના જાતકોની કે જે જાતકોના નામ ન કે યથી શરૂ થાય છે. તો આવતીકાલે જમીન મકાનના માટેનો ઉત્તમ દિવસ છે કે જે તે જાતકો જે વૃશ્ચિક રાશિના છે કે જે જમીન મકાનના ધંધામાં છે કે જમીન કે મકાન લેવાનું કે વેચવાનું વિચારી રહ્યા છે તેમને આવતીકાલે ઉત્તમ દિવસ છે. ખૂબ જ સારું તમને પરિણામ મળી શકે તેમ છે. આપના જીવનમાં નવા કોઈ વ્યક્તિનો ઉમેરો થઈ શકે છે. આવતીકાલે આપના મગજના વિચારો ઉપર થોડો ઘણો કાબૂ રાખવો કે તે કોઈ ખોટા કે ખરાબ વિચારો ન કરે કે તમારા મગજમાં કોઈ પણ ખોટા ખરાબ વિચારો ઘર ન કરી જાય. વૃશ્ચિકના રાશિના જાતકો આવતીકાલે તમારી વિચારવાની શક્તિમાં થોડો ઘણો વધારો થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 1. ત્યારબાદ જો વાત કરીએ આપણે ધન રાશિના જાતકોની કે ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થાય છે, તો આવતીકાલે તમારી જે તે સમસ્યાઓ હોય કે જે અત્યાર સુધી ના ઉકેલ આવતો હોય તેનો ઉકેલ આવી શકે તેમ છે. તો
તમને કોઈ પણ ઉકેલ કે રસ્તો મળી શકે તેમ છે. આવતીકાલે ધન રાશિના જાતકો, તમારે કોઈને પણ ઉધાર આપવું નહીં. ઉધાર આપતા પહેલાં વિચારવું. આપના કામના સ્થળે આપને થોડી ઘણી સફળતા કે ખૂબ જ સફળતા મળી શકે તેમ છે, કે તમે જે તે સફળતાનો તમે રાહ જોતા હોય કે જેની આશા રાખેલી હોય તે મળી શકે તેમ છે. આવતીકાલે ધન રાશિના જાતકોના જીવનમાં નવા વળાંક આવી શકે તેમ છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ અંક છે 2. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. જી, મકર રાશિના જાતકો કે જેમના નામ ખ અને જ થી શરૂ થાય છે, આવતીકાલે તમારે થોડા ઘણા મતભેદનો સામનો કરવો પડી શકે તેમ છે, કે તે તમારા મિત્રગણ હોય કે તમારા પરિવારજન હોય. તો તમારે થોડું પોતાના ઉપર કાબૂ રાખવો અને મતભેદમાં તમે જલ્દી કે વધારે ના અંદર પડો, તો તેનું ખૂબ જ તકેદારી રાખવી. જે તે લોકો જમીન કે મકાન વેચવાના કે લેવાનું વિચારે છે મકર રાશિના જાતકોમાંથી, આવતીકાલે તમને તેનાથી ખૂબ જ લાભ થઈ શકે તેમ છે. મકર રાશિના જાતકોને આવતીકાલે મોસાળ પક્ષથી લાભ થઈ શકે તેમ છે. મકર રાશિના જાતકોને આવતીકાલે થોડી ઘણી શરીરમાં સુસ્તતા કે આળસ જણાઈ શકે તેમ છે, પરંતુ તમારે પોતાની જાતને મક્કમ રાખવી અને એક્ટિવલી તમારે કોઈ પણ જે કામ હોય તમારું તેને પાર પાડવું. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. ત્યારબાદ વાત કરીએ કુંભ રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ઘ, શ, સ કે શ થી શરૂ થાય છે. તો આવતીકાલે તમને તમારું સ્વાસ્થ્ય પહેલાંના કરતાં સારું જણાય, કે જે લોકો બીમાર હોય તો તેમના સ્વાસ્થ્યમાં થોડું સારું, કે તમને આગળ કોઈ પણ તમારું ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ શકે તેમ છે. કુંભ રાશિના જાતકો, આવતીકાલે તમને કોઈ પણ ભેટ કે સોગાદ મળી શકે તેમ છે. આવતીકાલે મિત્રોના સાથે આનંદમય રીતે આપનો દિવસ પસાર થાય. કુંભ રાશિના જાતકો કે જે ધાર્મિક કાર્યો તમારે જે કરવાના હોય કે તમને ઈચ્છા હોય, આવતીકાલે ધાર્મિક કાર્યો તમારા રીતે થઈ શકે તેમ છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 5. ત્યારબાદ વાત કરીએ આખરી એટલે મીન રાશિના જાતકો, કે મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે, કે તમારે ધનને બચાવીને રાખવું થોડું, કે તમારું ધન વેડફાઈ ન જાય કે કોઈ ખોટી જગ્યાએ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. મીન રાશિના જાતકોને નવી તક જણાઈ શકે છે. આવતીકાલે આપના જીવનમાં નવા વળાંક આવી શકે તેમ છે. મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ આનંદમય રીતે પસાર થઈ શકે તેમ છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે રોડકારના માધ્યમથી કહેશો. જી, જોઈએ આવતીકાલે જે તે જાતકોનો કે જે તે દર્શક મિત્રોનો જન્મદિવસ છે તે લોકોનું આવનારું વર્ષ કેવું રહે છે, આપણી એન્જલ શું કહે છે તેમના માટેનું આવનારા વર્ષના માટે તે આપણે જોઈશું. જી, બેને જે લીધું છે જે કાર્ડ કે 6 ઓફ પેન્ટેકલ્સનું કાર્ડ છે, કે જે ખૂબ જ સારું કાર્ડ છે, કે તમને આવતીકાલે એક લીડરશિપ પ્રોવાઈડ કરી શકે તેમ છે, કે આવનારા વર્ષમાં કે તમે કોઈ પણ લીડરશિપવાળી પોઝિશન ઉપર તમે જો જવા માંગતા હોય તો તમને મળી શકે તેમ છે. તમને લક્ઝરી એટલે ખૂબ જ સુખાકારી કે તમને ખૂબ જ ધન પ્રાપ્તિ થઈ શકે તેમ છે. તમને સેલ્ફ સફિશિયન્સ તમે થઈ શકો તેમ છો. તેનો મતલબ છે કે તમે પોતાની જાતે પોતાના કાર્યોને પાર પાડી શકો તેવા થઈ શકો તેમ છો. તમને ખૂબ જ કોન્ફિડન્સ કે આત્મવિશ્વાસ તમારામાં ભરપૂર આવનારા વર્ષમાં આવી શકે તેમ છે. તમે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ થઈ શકો તેમ છો, કે તમે કે તમારા ઉપર લક્ષ્મી માતાનો કૃપા થઈ શકે તેમ છે, કે ખૂબ જ ધનરાશિ આવી શકે તેમ છે, કે તમને આગળ તમને કોઈ પણ રૂપિયાના પ્રત્યે જે તે તમારી ચિંતા હોય તે દૂર થઈને તમને કોઈ પણ ચિંતા રહેશે નહીં. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.